ભગવાન 3 વાર રાસ રમ્યા. પહેલો રાસ ઋષિરૂપા ગોપી, બીજો રાસ દેવરૂપા ગોપી, ત્રીજો રાસ શ્રુતિરૂપા ગોપી. ઋષિરૂપા ગોપી કોણ? જેને ચિત્રકૂટ પર ભગવાનના દર્શન કરેલા. અને અયોધ્યાના સંતોનો મત છે કે ભગવાન રામાવતારની અંદર પણ 999 વાર રાસ રમ્યા છે. ઋષિરૂપા ગોપી એ છે. કોણ છે? એ છે ને ચિત્રકૂટ ચિત્રકૂટ રઘુનંદન આયે. ચિત્રકૂટ રઘુનંદન આયે. સમાચાર સુની સુની મુનિ આયે. સમાચાર સુની સુની મુનિ આયે. ચિત્રકૂટ રઘુનંદન ચાયે. પહેલો રાસ ઋષિરૂપા ગોપી, બીજો રાસ દેવરૂપા ગોપી. આકાશમાંથી જે દેવોએ પ્રથમ રાસના દર્શન કર્યા અને પ્રથમ રાસમાં દેવ સમાજમાંથી ભગવાન શિવજી, મનુષ્ય સમાજમાંથી જૂનાગઢના નરસિંહ મહેતા અને સંત સમાજમાંથી દેવર્ષિ નારદ, જ્યારે દ્વિતીય રાસમાં જે દેવરૂપા ગોપી, જે દેવોએ પ્રથમ ભગવાનનું રાસનું દર્શન કર્યું, જેને રમણ કરવાની ઈચ્છા થઈ, એ દેવરૂપા. અને શ્રુતિરૂપા, જે વેદની શ્રુતિ હતી, એ ગોપીજનોનું સ્વર્ગ ધારણ કરીને પ્રગટ થઈ છે. ગોપી એ સ્ત્રી નથી, ગોપી એ પુરુષ નથી, ગોપી એ હૃદયનો ભાવ છે. અને ગોપી ભાવથી તમે ભગવતને સમર્પિત થાવ ને, એટલે ભગવદ અનુગ્રહ જીવ પર થાય. અને પ્રથમ રાસનો પ્રારંભ થયો. ઠાકોરજીએ સુંદર વેણુ વગાડી અને કહ્યું ને માત્ર વ્રજ ગાંડું થયું હતું. પણ ભગવાને પ્રથમ રાસનો પ્રારંભ કર્યો ને જ્યાં વેણુ માગી, વ્રજ નહીં આખું વિશ્વ ગાંડું થયું. જ્યાં વેણુનાદ શ્રવણ કર્યો, સુરદાસજીએ બહુ સુંદર લખ્યું કે છે ને, શિવ સમાધિ છૂટ ગઈ ऋषि मुनि और ज्ञानी. शिव समाधि छूट गई ऋषि मुनि और ज्ञानी. भगवान शिवनी समाधि छूटी और क्या हुआ? ब्रह्मा शान बान भूले भूले ब्रह्मचारी. ब्रह्मा शान भान भूले भूले ब्रह्मचारी. रंबसान भान भूली भूली नृत्य सारी. रंबताल सान भूले भूली नृत्य सारी. इंद्રના દરબારમાં રંભા નામની અપ્સરા નૃત્ય કરતી હતી. નૃત્ય કરતા કરતા હો ઇતની મધુર અવાજ. બ્રહ્માજી વેદ બનતા બોલવા મળ્યા. અને સુંદર ગણે સુરદાસજી વ્રજ કિનારુ મગન ભઈ ભઈ વ્રજ કિનારી. વ્રજ કિનાર મગન ભઈ ભઈ વ્રજ કિનારી.
સુર કહે શ્યામ તમે સુનો ને મુરારી. सूर कहे श्याम तमे सुनो ने मुरारी. સ્વાગતમ કૃષ્ણ. स्वागतं कृष्ण. ભગવાને જ્યાં વેનું બગાડી ત્યાં તો કહે છે ને સ્વાગતમ મહાભાગા બ્રહ્મકંકરવાણી વહ. व्रजस्यानामयं कस्ये वृताद्गमनकारणम्. સ્વાગતમ સ્વાગતમ. હે મહાભાગ્યશાળી ગોપીઓ, રાસમંડળમાં તમારું સ્વાગત છે. જ્યાં ગોપીજનો આવ્યા, એક ભાગ્યશાળી છે, એક બળભાગી છે અને એક મહાભાગ્યશાળી છે. પ્રથમ રાસમાં મહાભાગ્યશાળી ગોપીઓ છે, દ્વિતીય રાસમાં બળભાગી છે અને તૃતીય રાસમાં મહાભાગી છે. અને જેવા ગોપીજનો આયા એટલે ભગવાન બોલ્યા માતરમ પિતરમ પુત્રા. भ्रातरः पतयश्च च विदिन्वन्ते यपश्यन्तो मातृत्वं बन्धु साध्वसम्. એ ગોપીજનો, તમારી માતા, તમારા પિતા, તમારા સખા, તમારા બંધુ આ બધા છોડીને આયા કેમ? કારણ પ્રથમ રાસ એ શરણાગતિ, દ્વિતીય રાસ પ્રથમ રાસ એ કેવલ શરણાગતિ, દ્વિતીય રાસ શરણાગતિ અને તૃતીય રાસ અનન્ય શરણાગતિ.